टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। नीरज, क्या स्टॉक्स पर आज फोकस? जी, परिणामों की शुरुआत करिए। बजाज फाइनान्स दिग्गजना परिणाम આવ્યા અને પરિણામ જો લગભગ 5.5% જેટલો ઘટાડો અહીંયાથી આપણને પ્રોફિટમાં થતો જોવા મળ્યો છે। એનઆઈઆઈ લગભગ 20-21% જેટલા ઘટ્યા છે। ગ્રોસ એનપીએ અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે 1.24%થી ઘટીને 1.21% પર। નેટ એનપીએમાં પણ સારો એવો ઘટાડો છે। કન્સોલિડેટ એયુએમ ગ્રોથ 22% પર રહેતો જોવા મળ્યો છે। 4,84,477 કરોડ પર અહીંયાથી છે અને નવી લોન બુક ઇન્ક્રીઝ થઈને લગભગ 15%નો ઉછાળો છે। એટલે દરેક મેટ્રિક્સ અહીંયાથી સારા છે। એનપીએ ઘટ્યા છે, પ્રોફિટમાં થોડુંક દબાણ છે, પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લેબર કોડને લઈને આ દરેક જગ્યા પર પ્રોવિઝન વધારવાને કારણે આ એક મોમેન્ટમ આવતું જોવા મળી રહ્યું છે। પરંતુ ઓવરઓલ પરિણામો અહીંયાથી ખાસ કરીને સારા જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ તમારે રાખવાનો। વેલ, અહીંયાથી જો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 1195ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે કે અસેટ ક્વોલિટી અહીંયાથી વધારે ઇમ્પ્રૂવ થઈ રહી છે, જે લોન ગ્રોથને સપોર્ટ કરે છે। બર્ન્સ્ટાઇન અંડર પરફોર્મ સાથે 750ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું પણ અહીંયાથી કહેવું છે કે પ્રી પ્રોવિઝનિંગ અહીંયાથી થોડુંક વધતું જોવા મળ્યું છે અને પીસીઆર તેમના ખાસ કરીને પ્રી કોવિડ લેવલ પર આવતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનો। બીજી તરફ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સારા પરિણામો અહીંયાથી જોવા મળી રહ્યા છે। જો 11-12% જેટલો પ્રોફિટ વધ્યો છે। રેવન્યુમાં પણ 10%નો ઉછાળો અહીંયાથી છે। એબિટા ઓલમોસ્ટ 12% જેટલા વધ્યા છે અને માર્જિન 23.7%થી વધીને 24.1% પર આપણને જોવા મળ્યા છે, એટલે એક સારો ઉછાળો તમને અહીંયા દરેક ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે। પીડીલાઇટની અંદર નજર રાખજો, અહીંયા એક સારી તેજી તમને રહેતી જોવા મળી શકે છે। જેફરીઝ પણ અહીંયાથી થોડાક હોલ્ડ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 1655ના આપી રહ્યા છે। એમનું કહેવું છે વોલ્યુમ ગ્રોથ છેલ્લા 7 ક્વાર્ટરથી 8-10%ની વચ્ચે રહ્યો છે। થોડોક B2B વોલ્યુમની અંદર માર પડ્યો છે, પરંતુ ઓવરઓલ જે એક્સપોર્ટ વીક છે એને લઈને આ પરિસ્થિતિ છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। સારી તેજી અહીંયાથી તમને ખાસ કરીને જોવા મળી શકે છે જેફરીઝની અંદર। મેનકાઇન્ડ ફાર્મા અહીંયા પણ પરિણામો જુઓ સારા છે। પ્રોફિટ 7.5% જેટલો વધ્યો છે। રેવન્યુ 11.5% જેટલા વધ્યા છે। એબિટાની અંદર 12%નો વધારો છે। માર્જિન 25.5%થી વધીને 25.8% પર છે, એટલે અહીંયાથી ખાસ કરીને ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ છે। ભલે થોડુંક ધીમું હોય, પરંતુ ઓવરઓલ 10%નો રેવન્યુ ગ્રોથ તમને અહીંયા છે। 7.5%નો પ્રોફિટ ગ્રોથ અહીંયા છે। જેફરીઝ બાયકોલ સાથે 2900ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે Q3 પરફોર્મન્સ બ્રોડલી ઇનલાઇન રહ્યું છે અને ક્રોનિક થેરેપીઝ મિડ ટીન્સની અંદર અહીંયાથી ગ્રો કરી રહ્યા છે અને એક્યુટ પોર્ટફોલિયોની અંદર એક અપેક્ષા છે કે રિકવરી આવે, એટલા માટે બાયકોલ સાથે 2900ના લક્ષ્યાંક સારા અહીંયાથી પરિણામો છે। એટલે મેનકાઇન્ડમાં પણ તમને આજે થોડી ઘણી પોઝિટિવિટી રહેતી જોવા મળી શકે છે। બે કેશની કંપનીઓ કેસ્ટ્રોલ ઇન્ડિયા પરિણામો થોડાક નબળા, પ્રોફિટ 10% ઘટ્યો, રેવન્યુમાં 6.5%નો વધારો, એબિટા 2% વધ્યા, માર્જિન 27.8%થી ઘટીને 25.6%। હવે જો અહીંયા આ કેસ્ટ્રોલની અંદર થોડુંક એ પણ તમારે જોવાનું છે કે ખાસ કરીને અહીંયાથી એક મોટો હિસ્સો જે પેરેન્ટ કંપની છે એની અંદર વેચવાની વાત આવી હતી, એને લઈને પણ અસર જોવા મળી। ત્યારબાદ ક્રૂડના પ્રાઇસ ડિસેમ્બર સુધી આપણને એક સ્ટડી રહેતા જોવા મળ્યા હતા। તે પરિસ્થિતિની અંદર પણ અહીંયા એમનો રેવન્યુ ગ્રોથ છે, પરંતુ માર્જિનની અંદર ઘટાડો છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો। કેસ્ટ્રોલ આજના દિવસમાં તમને ઘટાડો દર્શાવી શકે છે। જે કે લક્ષ્મી સિમેન્ટ અહીંયા પણ પરિણામો આવ્યા, જુઓ પરિણામો થોડાક નબળા છે। પ્રોફિટ 23% ઘટ્યું છે, રેવન્યુમાં 7%નો ઉછાળો છે, એબિટા 2% વધ્યા છે, પરંતુ માર્જિન અહીંયા તમે જુઓ 13.4%થી ઘટીને 12.9% પર આવ્યા છે, એટલે માર્જિન નબળા છે, નેટ પ્રોફિટ નબળું છે। આ ઉપરાંત ખાસ કરીને બોર્ડે અહીંયાથી જે દુર્ગ સિમેન્ટ પ્લાન્ટનું એક્સપાન્શન છે એના માટે વધુ રોકાણ કરવાની અને રિવાઇઝ સ્કોપ માટેની એક મંજૂરી આપી દીધી છે। લગભગ અહીંયાથી પ્રોજેક્ટની જો ખર્ચ છે 3000 કરોડ જેટલો વધતો જોવા મળ્યો છે। 2028 સુધીમાં પૂરો થશે અને એમની કેપેસિટી જે અત્યારે 12.3 મેટ્રિક ટન પર એનમની છે, એનાથી લગભગ 22.6 મેટ્રિક ટન એનમની અહીંયાથી કેપેસિટી આપણને વધતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે। જે કે લક્ષ્મી સિમેન્ટ કદાચ આજે થોડોક અહીંયાથી ઘટાડો તમને જોવા મળે, પરિણામો તો નબળા છે, પરંતુ આજે ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ વધી છે એ પણ કંપનીને થોડુંક વધારે હર્ટ કરી શકે છે, એટલે એના પર એક નજર રાખજો। છેલ્લે મારા તરફથી નઝારા ટેક પર નજર રાખવાની છે। પ્રોફિટ અહીંયાથી 35.8% જેટલા ઘટ્યા છે, રેવન્યુ 24%નો ઘટાડો છે, માર્જિન 7%થી વધીને 16.6% પર
છે એટલે અહીંયાથી જુઓ ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક સુધરતું જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ ટોપલાઇનની અંદર એક દબાણ છે એટલે નઝારા ટેક આજના દિવસે તમને થોડું ઘણું ઘટાડો દર્શાવી શકે છે, એટલે એના પર તમારે ખાસ નજર રાખવાની છે. એટલે આ બધા પરિણામો આવ્યા છે જેના પર નજર રાખીશું. ખાસ કરીને બજાજ ફાઇનાન્સ, પીડીલાઇટ, મેનકાઇન્ડ, એફએનઓના પણ સ્ટોક્સ છે એટલે એના પરની એક નજર આજે રાખવાની રહેશે. પરંતુ આરતી આ સિવાય અન્ય પણ ઘણા સમાચાર પરિણામો, ખાસ ક્યાં નજર? જી, શરૂઆત કરીએ. એવિએશન સ્પેસ આજે ફોકસમાં રહેવાનું છે. ડિસેમ્બર મહિનાના જે એર ટ્રાફિક ડેટા આપણને આવતા દેખાયા છે એને લીધે ફોકસ છે. ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરી લઈએ પહેલાં તો નવેમ્બરમાં માર્કેટ શેર 63.6% ઘટી અને 59.6% પર આપણને આવતો દેખાઈ રહ્યો છે. અને પેસેન્જર ટ્રાફિકમાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે. 88.7% ઘટી 88.1% પર ખાસ કરીને પેસેન્જર ટ્રાફિક આવતો દેખાઈ રહ્યો છે. તો નબળા નંબર છે ડિસેમ્બર મહિનામાં, ધ્યાન રાખવાનું. નવેમ્બરમાં ખાસ કરીને આ નંબર્સ આપણને ઘટીને આવતા દેખાઈ રહ્યા છે. સ્પાઇસ જેટની જો વાત કરી લઈએ તો અહીંયા નવેમ્બરમાં માર્કેટ શેર 3.7%થી વધી 4.3% પર પહોંચતો દેખાયો છે અને પેસેન્જર ટ્રાફિકમાં એક ઘટાડો આપણને આવતો દેખાયો છે, જ્યાં 87.7%થી ઘટી 87.5% પર આ નંબર્સ આપણને આવતા દેખાયા છે. પેસેન્જર ટ્રાફિકના નંબર્સ ધ્યાન રાખવાનું રહેશે. આજે ઓવરઓલ એવિએશન સ્પેસ પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ન્યૂઝની પણ પરિણામનું રિએક્શન બતાવશે. આરતી ડ્રગ્સનું કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. 9.5% નફાના ફ્રન્ટ પર વધારો થતો દેખાયો છે અને 40.5 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ 8.1%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. 11.8% કંપનીના એબિટા ઘટ્યા છે, લગભગ 54.7 કરોડની પાસે પહોંચ્યા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો ત્યાં એક સુધારો ત્યાં પણ એક ઘટાડો છે. 11%ની સામે માર્જિન ઘટી 9% પર આવતા દેખાયા છે. તો આવક નફો વધ્યો છે. એબિટા અને એબિટા માર્જિનમાં ખરાબ નંબર્સ છે, ધ્યાન રાખવાનું રહેશે. આરતી ડ્રગ્સ. નેક્સ્ટ કંસાઈ નેરોલેકનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. નફો 82.2% ઘટ્યો છે, જે 680 કરોડ પર હતો ત્યાંથી ઘટી અને 121 કરોડની આસપાસ આવ્યો છે. આવકના ફ્રન્ટ પર મામૂલી 3.1%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા ઘટ્યા છે. 235 કરોડની સામે 2.3% ઘટી 230 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે 12.2% પર હતા ત્યાંથી ઘટી 11.6% પર આવતા દેખાયા છે. લેબર કોડ જે આવ્યા છે એની ઇમ્પેક્ટની વાત કરી લઈએ તો 44.7 કરોડ પર ઇમ્પેક્ટ આપણને રહેતી દેખાઈ રહી છે. નજર રાખવાની રહેશે. થોડાક મિશ્ર નંબર્સ છે અને જે ઇમ્પેક્ટ અહીંયાથી આવતી દેખાઈ રહી છે, આંકડો વધારે છે. 44.7 કરોડ પર ઇમ્પેક્ટ રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એન્જલ વનનું કાઉન્ટર છે. જાન્યુઆરી અપડેટ અહીંયાથી આવતી દેખાઈ રહી છે, જ્યાં જાન્યુઆરીમાં ક્લાયન્ટ બેઝની જો વાત કરી લઈએ તો 1.9%નો વધારો થતો દેખાયો છે મંથ ઓન મંથ બેઝિસ પર. સામે ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશનમાં 9.2%નો વધારો છે અને લગભગ 7.4 લાખ પર આપણને આવતા દેખાયા છે ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન. આ સાથે જ ઓર્ડરની સંખ્યાની વાત કરી લઈએ ત્યાં 13.7%નો વધારો થતો દેખાઈ રહ્યો છે અને યુનિક MF SIP અને રજિસ્ટ્રેશનની જો વાત કરી લઈએ તો તે 13% વધીને 8.68 લાખ પર પહોંચતું દેખાયો છે. તો સારા નંબર્સ છે જાન્યુઆરીના. અપડેટ જે રીતે સારી આવતી દેખાઈ રહી છે, અહીંયા એક ફોકસ આગળ વધતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર NTPC ગ્રીન એનર્જીનો કાઉન્ટર છે. સમાચારનું રિએક્શન બનતું દેખાશે, જ્યાં રાજસ્થાન ખાતે ભાદલા સોલાર PV પ્રોજેક્ટ્સનું કમર્શિયલ ઓપરેશન ત્યાંથી શરૂ કર્યું છે અને 500 મેગાવોલ્ટ ભાદલા સોલાર PV પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ આ કમર્શિયલ ઓપરેશન ત્યાંથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ક્ષમતાની જો વાત કરી લઈએ તો લગભગ 125 મેગાવોટ ક્ષમતાનું કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું છે. એટલે ફોકસ રાખવાનું રહેશે NTPC ગ્રીન એનર્જી. એક તેજી આ સમાચારના લીધે અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ NLC ઇન્ડિયાનો કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સબસિડરી NLC ઇન્ડિયા રિન્યુએબલ્સને ઓર્ડર મળ્યો છે. લગભગ 600 મેગાવોટ પ્રોજેક્ટ માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો સબસિડરી કંપનીનો ઓર્ડર મળ્યો છે, લીધે ફોકસ એક NLC ઇન્ડિયા પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ IRFCનું કાઉન્ટર છે. MOU કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં VO ચિદમ્બરનાર પોર્ટ ઓથોરિટી અને સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન સાથે MOU કર્યા છે કંપનીએ અને આઉટર હાર્બર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવ્યા છે, જ્યાં આ કરાર હેઠળ પ્રોજેક્ટ માટેની ઓલમોસ્ટ 15,000 કરોડથી વધારેના ખર્ચની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે IRFC દ્વારા. તો ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ બનતું દેખાઈ શકે છે.
DLF ફોકસમાં રાખવાનું છે. કરાર કરવાના સમાચાર અહીંયા પણ આવી રહ્યા છે, જ્યાં મકાલુ અને શ્રીજન સાથે બિઝનેસ ટ્રાન્સફર કર્યા છે કંપનીએ અને ગંગાપુરના પ્રોજેક્ટ્સને 17.75 એકર જમીનમાં વેચવા માટે આ કરાર કરવામાં આવ્યા છે, જ્યાં ITES સેઝના વેચાણ માટે 4.1 બિલિયનના કરાર કર્યા છે અને ગંગાપુરના જે છે એના જમીનનું વેચાણ 2.60 બિલિયનમાં આપણને થતું દેખાયું છે. તો ધ્યાન DLFના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે NBCCની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર મળ્યા છે કંપનીને લગભગ 271.32 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે, જ્યાં સામાન્ય બિઝનેસ હેઠળ આ નવા વર્ક ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. ICMAI માટે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અને ઉત્તરાખંડ મત્સ્ય ઉદ્યોગ વિભાગનો આ ઓર્ડર પણ અહીંયાથી સામેલ થતો દેખાઈ રહ્યો છે અને સાથે સૌથી મોટો ઓર્ડર જો આ ઓર્ડરની વાત કરી લઈએ તો સૌથી મોટો ઓર્ડર ઋષિકેશમાં બનનાર નમામી ગંગા એક્વેરિયમનો બનતો દેખાયો છે. તો ધ્યાન રાખવાનું રહેશે. NBCC માટે એક પોઝિટિવ એક્શન અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે.